હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। જો આજે છે સોમવાર હોય એટલે આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાની હોય ને આપણે પૂજા થઈ ગઈ ને હવે આરતી ઉતારી ગઈ। ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ। આપણે ઓલા સોમવારે ગંગાને જૂનાગઢ લઈ ગયા હતા એટલે આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા ન થઈ, કારણ કે આપણે 6 વાગ્યામાં વાડીએ વયા ગયા હતા એટલે ગંગાના કારણે નહોતી થઈ, પણ કઈ વાંધો નહીં, ગંગા હાજી થઈ ગઈ રે। અને આપણા ઘણા સબસ્ક્રાઈબર અમેરિકાથી ફોન આવે, જેનો ફોન આવે એને પપ્પાને પેલું ગંગાનું તમારે હાજી થઈ ગઈ કે નહીં? હવે અમારી ગંગા એકદમ હાજી થઈ ગઈ, દૂધ નથી આપતી પણ એ ખાવા માંડી ને એટલે અમને સંતોષ છે કે ખાવા માંડી છે, નહીં કમ્પ્લીટ રેડી હાવ રેડી થઈ ગયું છે। એટલે આપણે બધા સબસ્ક્રાઈબર ને જણાવી દે કે કોઈ ઉપાધિ કરતા નહીં, અમારી ગંગા હાવ હાજી થઈ ગઈ છે, ભોળિયાનાથની દયા। જો આપણે નહીં તો આજે કઈ ઘટે નહીં એવું કામ કરી નાખ્યું, કારણ કે જાહેર આપણે નાનજી બાપાએ ખવડાવવા રાખી ગાયું ને, એમાં જાહેરના લોથા આવી ગયા ને, લોથા કમ્પ્લીટ થઈ ગયા જાહેર ભરાઈને, એટલે નહીં જો અત્યારમાં લણી નાખ્યા સવારના પોરમાં। એમાં શું છે ખબર છે, અત્યારે લણી ને તોય દાણા વેરાતા જાય એવી પેપડા જેવી જાહેર થઈ ગઈ છે। પાણી તો ફૂલ જડે છે, ફૂલ પાકી જ ગયા, એટલે પાકે એવો ની ગાયું ખાઈ નહીં બગાડે, ખાય તો પોદરામાં આખી જાય, એને કરતા ભૂકો કરીને પાછું દળીને દઈ તો ગાયું દેવી તો એમ દેવાય। આપણે થોડીક મહેનત વધે પણ એને ગણ તો થવું જોઈએ ને। અને આ તો તમારા રિયાઝ ક્યાં પૂરા થઈ ગયા, બધા પૂરા કરી દીધા। તમે કઈ કોક અંદર રહી ગયું હોય ને, નમી ગઈ હોય દેખાય નહીં તો ખાલી નજર મારું છું એમ, બાકી લણાઈ ગઈ। અને પણ જો કેવા પછી એક દિવસ મેં તો જોયું નતું, આમાં ઓલું થાય આવી ને તો મેં કીધું આમાં તો દાણા સડી ગયા છે ફૂલે ફૂલ, કીધું આ લઈ અને આપણે જાહેરના રોટલા કરવા હોય તો ખાવ। કેવા ભરાઈ ગયા પેપડા જેવા સીધા નીકળી જ જાય છે। જો આવી તો આપણે વેચાતી લઈ ન્યાય નો આવે, જાહેર થઈ ગઈ અસલ અહીંયા હજી આપણે એટલા બધા વિતરા છે, ભલે 5-6 પાલી જે થાય હવે કઈ ખાવામાં તો ઉપયોગ થાય એમ નતો, ગાયું ને તો કામ આવે એમ નતું, એટલી હે ને 10 કિલો થઈ ગઈ, હા ફૂલ દાણા છે। એટલે આની પ્રોસેસ આગળ શું કરવાની ખબર નથી, ઠોકાવી નાખવાની એમ અહીંયા બીજું આને શું હોય, કારણ કે આપણે આ કામ કોઈ દી કર્યું નથી, આ પહેલી વાર છે જાહેરના લોથા લણી, પણ એટલી ખબર પડે કે હોય ને તો આને બગાડાય નહીં અને સાચવી લેવાય એમ। એવું નાનજી બાપા કરી દે, એને બહુ પેલા આવી ખેતી કહીશ ધકાઈ પેલા જમાનામાં તો ઈ સિસ્ટમ હતી, પણ જાહેર તમે કયો એમ થાય તો 10 પાલી તો પાકી થઈ જાય। હા જો અત્યારે દાણા ખરવા માંડ્યા હુકાયા પેલા, કહું નહીં લઈણી ન હોત ને તો નાનજી બાપા ખવડાવી દે। ના થયો મોલ સાચવી લેવાનો, અને આપણે કામ શું છે એ જ રોજ ઉઠીને વાડી આવું ને કઈક કામ હોય એ કરવાનું, ગોતવાનું કામ। વાડી આવી તો કામ શું છે, ઘરે બેઠા તો ખબર હોય આ વસ્તુની। અમાર બા તો બહુ કામ કરતા, એને તો આવું બધું પરબારું સાચવી જ લેતા, નજર બહુ। જો દાણા સીધે આમ કરી તા અત્યારે લીલી હે તો દાણા નીકળી જાય, ભરાઈ જ ગયા ફૂલ હાવ ફેહો થઈ ગયા જો ને, જો આમ કરી તા લીલી હે તોય દાણા આવી જાય, એટલે હુકાઈ જાય એટલે પરબાર નોકર ખરી જાય, મૂકી દે એમાં તેમ પાકી ગયું હોય, આમ કરી તા આવી જાય એટલે પોળા કરી દે, 2-3 દિન હુકાઈ જાય ખાવ। જો અત્યારે વાગી ગયા છે બપોરના 1 અને 1 વાગે આપણે મરચું પાવડર દરવાનું ચાલુ છે, અને 1 વાગે જ રાખવું પડે, કારણ કે સવારમાં આવી જાય છે ઘાર, એટલે 11 વાગે આપણે દરવાનું ચાલુ કરી અને 2 વાગ્યા લગી દરવાનું ચાલુ રહી, એટલે આમ તો 3 કલાક જ મશીન હાલે છે, જાજુ હાલતું નથી, એટલે આપણે વધીને 15 મણ દરી, એનાથી વધારે દરાતું નથી, એટલે અત્યારે હવે આપણે 2 વાગે ખાવાનું છે। તો અત્યારે હવે 1 વાગી ગયો અને 1 કલાક છે, 1 કલાક કરીને પછી ખાવા પીવા બેસશું। અને
અત્યારે તો 2 વાગે ખાવાનું, પછી પાછું નિરાંતે આવવાનું. હા અને અત્યારે ધરવું તો આપણે હવારમાં હોય પણ ઘરાર એટલો ઘાર આવી જાય ને ધરવાની મજા ના આવે કારણ કે જોઈએ એવી ક્વોલિટી ન થાય જો હવાવાળા ધરીને તો. અને ઉનાળો આવ્યો નથી હજી. હા અને હુકેલા ધરીને તો ક્વોલિટી કઈ ઘટે નહીં ને એવી થઈ જાય છે. અત્યારે ટાઈમ થયો છે બપોરના 3:15. દેવાંશી પપ્પાને તો નીંદર થઈ જ ગઈ હોય. થઈ ગઈ કે નહીં? ક્યાં દા ઉતા સબ નીંદર નથી આવતી. મારે તો હુવાનું હોય જ નહીં એટલે અને મને નીંદર આવે નહીં એવું કઈ જરૂરી નીંદર કોઈ જરૂરી આપણે દેવાંશી પપ્પાને એને નીંદર થઈ જાય એટલે આપણે બસ નહીં હાલો તો હવે ઘણી થઈ ગઈ હોય તો ચા પીવો છે કે નહીં? ચા હજી તડકો છે એટલે અત્યારમાં 3:15 વાગ્યા પાછા હમણાં આવશે થોડીક વાર રહીને મૂકીને હું ચા પી આવું એમ. અને આપણે ભાઈને હુરાવાનો હોય એમ મારી નીંદર ન થાય. બા ગમે એટલી ઘડી હિંચકાવે ને તો બા પાસે હુવે નહીં. બા પાસે મસ્તી જ કરે રાખે. હું નહીં હું ખાલી 10 મિનિટ હિંચકાવું ત્યાં હુઈ જાય કારણ કે મારાથી બીવે. બાથી તો હા બીવે જ નહીં. હું ખાલી થોડીક વાર ખીજાવું એટલે ભાઈ પરવારે હુઈ જાય. અને હજી ઘોડિયામાં જ હુવાનું ને અત્યારે તડકાનું ખોટો એમ કે હાલો હું બહાર આટો મારી આવું એને કરતાં હુરાવી જ દઈ. અને હવે કાંઈ હિંચકા ચાલીની જરૂર નથી પડતી. ઉઠશે હવે 4-5 વાગે એ હું તો રહે ત્યાં લગન ઉડાઈ બસો મોડો 2:30 વાગે એટલે. અત્યારે પવન એવો ઠંડો આવે છે કે કોઈ ન કે ઉનાળો છે એમ નહીં નાનજી બાપા? આવ્યો ઉનાળો? નાનજી બાપા તો જો અહીંયા જ હોય અને સાંયે જ નથી આવ્યો ને. અને નાનજી ચોમાસું દેખાઈશ નાનજી બાપાને. અને આપણે ગાયુંને નીણે જો નાનજી બાપા નાખે જ રાખે જેમ ખાય એમ. એમાં ઓગા કાઢે કારણ કે એને ખૂટી નીણ આવી જાય. અને એમાંય આપણે વાઢ્યું ખડ તો વાઢે નથી પૂગતા હે અને વાઢે નથી પૂગતા. તમે કેમ એટલું વધે ઉનાળાનું? કાંઈ નહીં રહ્યો ઘટે. અને આપણી ગંગા આવે એકદમ જો અત્યારે આપણે એને ગોળવાળું બાટલા પૂરા થઈ ગયા ગોળવાળું પાણી ચાલુ જ રાખ્યું છે એટલે નીણ ખાય છે પણ આવી ઓગા કાઢે. એ તો બધાય ગાયું કાઢે છે પણ ગંગાને એવું કાંઈ વાંધો નથી. હાવ રેડી નહીં નાનજી બાપા? સુધરી ગઈ ને? હા એને આવું દુખે છે એટલે હજી ગંગા બરોબર દોવા નથી દેતી. અને એને એટલી નબળાઈ આવી ગઈ હતી કે દૂધ હજી આપતી નથી અને આવમાં દૂધ ભરાતું નથી એટલે તો એમાં દોવા ક્યાં થાપે. ખાલી આપણે વાસેડાને ધવડાવીશી એને નથી ધાવા દેતી ને આવું દુખે છે એના હિસાબે. બાકી જો બધા એવા સરસ બાંધ્યા છે. અને આપણે જવું છે મરચું પાવડર પેકિંગ કરવા. તો દેવાંશી પપ્પા એવા મરચા હાચવે કે એને જરીએ હવા ન લાગવી જોઈએ પણ તોય કેમ હવા લાગી જાય ને એ ખબર નથી પડતી. હા નકર અમે રોજ આવા મરચા ઢાંકીને જાય હો. અત્યારે તો તમે ભૂકો થઈ જાય એવા હોય અને હવાર આવી તા રબડ જેવા આખો દી તપવી છે અને બાંધી દીધી અને હવે પાછો કાગળ ઢાંકી દીધો. કાગળ કઈ ઘટે નહીં ને એવો પણ તોય હવારે ઘાર પકડી લે. હજી થાય હવે કાલનો દીનું છે. કાલ આપણો અત્યારે જે આપણે આ હે ને 300 કિલોનો માલ તૈયાર થયો છે અને કાલ બપોર થાય ને તો કમ્પ્લીટ થઈ જશે. અને આપણે એક જ ધણીને દેવાનું છે જુનાગઢ. એક જ ધણીનો 15 મણનો ઓર્ડર છે એટલે કે 300 કિલોનો. અને બીજો આપણે છે 5 મણનો ઓર્ડર. એ છે આપણે ઘનશ્યામભાઈનો જસદણ. ઘનશ્યામભાઈ ચાવ એને ઓળખે જ છે એટલે એને આપણે 5 મણ દેવાનું છે 15 મણ આ દેવાનું એમ કરીને 20 મણનો ઓર્ડર છે આપણો ખાલી 2 વ્યક્તિમાં જ. એટલે આપણી પાસે કઈ 2 કિલો ને 5 કિલોના જ ઓર્ડર નથી. 15 ને 5 મણના ઓર્ડર તો ઘણા છે. 3 મણ એવા તો ઘણા છે. એમાં આટલો ઓર્ડર કરે તો ભાવે નથી ઘટાડતા પાછા. અને ભાવે નહીં ભાવે એ 550 રૂપિયા એમ ઓછો નહીં એમ. હા અને અમુક તો 5 કિલો લેવું હોય ને તોય એમ કે આમાં કઈક ઓછા કરો ને. હવે આમાં શું ઓછા કરવા? આમાં આખો દી લાલ છોડ થઈ ગઈ. ઓછા કેમ કરવા એ અમને ખબર હોય કારણ કે અમે જે પૈસા લઈ છે ને એ અમારી મહેનતના લઈ છે ને. આમાં મહેનત બહુ આકરી કહેવાય કારણ કે અત્યારે જઈને
આખો દિવસ હું દેવાંશને ન અડું કે તું મારાથી સેટો જ રહેજે કારણ કે હું તીખા હોય અમે બે એટલે કાંઈ વાંધો નહીં. બધાયની પરિસ્થિતિ હરખી ન હોય. અમુક 2 કિલો લેતા હોય ને 5 કિલો લેતા હોય ને એની પરિસ્થિતિ નબળી હોય તો એમ હોય કે 2-5 રૂપિયા ઓછા થાય ને તો કરાય, નહીં કરાય એમાં કઈ વાંધો નહીં. રિક્વેસ્ટ કરાય કોઈ પણ વ્યક્તિને, અને કદાચ ને 50, 100 કે 200 ઓછા લઈએ તો એમાં કઈ વાંધો નહીં. એટલે આપણે એવા વ્યક્તિ હોય તો લઈએ એવું કઈ નથી, પણ બધાયના ન લઈ શકી. જો બધાયના લઈને તો અમને કઈ વધે વધે નહીં. એટલે અમુક વ્યક્તિ નજર હમું આવ્યું હોય ને આપણે ખબર હોય તો અમુક વ્યક્તિના અડધા કરતા ઓછા અડધાય લેવા પડે, અને અમુક વ્યક્તિને હાવી દેવું પડે. એવાય આવતા હોય આમાં, પણ બને ત્યાં લગી ઓછા હોય. બધાયને એવું કરવા બેસીને તો આપણું ભેગું ન થાય.